નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમારું જે ધોરણ 10 જે છે એનું વિજ્ઞાનનું બોર્ડનું પેપર જે છે નજીક છે, બરોબર। તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે બધા જે છે, મોસ્ટ આઈએમપી પેપર જે છે આપણે વિજ્ઞાનનું જોવાના છીએ, બરોબર। આગળના પેપર જોઈએ એમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે, તો આપણે પણ આજે પણ બોર્ડનું જે મોસ્ટ આઈએમપી પેપર છે એ રીતનું પેપર જોવાના છે, જે તમારી એક્ઝામમાં ઘણું બધું મદદરૂપ થવાનું છે। તો ખાસ આ પેપર કરી લેજો, સાથે સોલ્યુશન પણ જોતા જશો આપણે, બરાબર। તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો, અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ આઈએમપી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। તો ચાલો વિભાગ એ જોઈએ। સૌથી પહેલા એમાં તમને આપેલું છે, પહેલો ક્વેશ્ચન છે કે બ્યુટેનોનમાં નીચેના પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો બ્યુટેનોનમાં આપણે બધાને ખ્યાલ છે કયો સમૂહ હોય છે, તો કે કીટોન સમૂહ હોય છે। બીજો ક્વેશ્ચન છે, બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે। બે ચેતાકોષ હોય એની વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવાય છે? ચેતોપાગમ કહેવાય છે। ત્યારબાદ છે ત્રીજું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર ખાલી જગ્યા છે। આ બધાને ખ્યાલ છે, તો આનો આન્સર બધાએ કોમેન્ટ કરવાનો છે, આમાં શું આન્સર આવે, બરોબર। ચાલો ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન જોઈએ। ચોથામાં તમને શું આપેલું છે કે સંતરામાં નીચેના પૈકી કયો એસિડ હોય છે? ચાલો સંતરામાં આપણે બધાને ખ્યાલ છે ખાટી વસ્તુ છે, એમાં કયો એસિડ હોય? તો કે ભાઈ ખાટી વસ્તુ ઘણા બધા એસિડ હોય, પણ સંતરામાં કયો એસિડ હોય? તો કે સાઇટ્રિક એસિડ હોય છે, બરોબર છે। ત્યારબાદ છે પાંચમો ક્વેશ્ચન, વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે। તો જલવાહક છે કોના માટે જવાબદાર છે? તો કે પાણીના વહન માટે જવાબદાર છે, આન્સર આવશે બી। ત્યારબાદ છે છઠ્ઠો ક્વેશ્ચન, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા। જો આ તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે અને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે। તો શોર્ટ સર્કિટ વખતે શું થાય? વિદ્યુત પ્રવાહ છે ખૂબ જ શું થાય છે? વધી જતો હોય છે, આન્સર આવશે સી, બરોબર છે। ચાલો હવે આપણા જે એમસીક્યુ હતા એ પૂરા આવે છે, ત્યારબાદ આપણે જોશું ખરા આપણે ખાલી જગ્યા છે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ થાય। તો કેટલા જૂલ થાય? તો કે 3.6 × 10⁶ જૂલ થાય, આન્સર આવશે બરોબર। ત્યારબાદ છે આઠમું, કાર્બનની સંયોજકતા ખાલી જગ્યા છે, કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે ભાઈ 4 છે, કેટલી છે? 4, બરોબર। ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે કે મનુષ્યના લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય। તો મનુષ્યના લાળ રસમાં બધાને ખ્યાલ છે એમાઇલેઝ હોય છે, કયો હોય છે? એમાઇલેઝ। ત્યારબાદ 10મો ક્વેશ્ચન છે, આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે। આનુવંશિક દ્રવ્યોનો વિનિમય કયા પ્રજનનમાં થાય છે? તો કે ભાઈ લિંગી પ્રજનનમાં થાય છે। શેમાં થાય છે? લિંગી પ્રજનનમાં। 11મો ક્વેશ્ચન છે, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હશે। જો ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા આપી છે, તો વક્રતા ત્રિજ્યા ઉપરથી આપણે જે છે કેન્દ્ર લંબાઈ શોધી શકીએ, r બરાબર 2f, બરોબર। તમને ખ્યાલ છે એ સૂત્ર મૂકવાનું, બરોબર। તો શું આવે? r બરાબર 2f હોય તેને અડધા થઈ જાય એટલે કેટલા આવશે? 10 સેન્ટીમીટર આવશે। કેટલું આવશે? 10 સેન્ટીમીટર। f બરાબર 2r, બરોબર, સૂત્ર જે છે એની ઉપરથી આપણે શોધી શકીએ। ત્યારબાદ તમને ક્વેશ્ચન આપેલો છે 12મો, ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે, બરોબર। કઈ અધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે? અધાતુમાં, બરોબર। તો બ્રોમિન જે છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે। ધાતુ તો સાંભળ્યું તો અધાતુ, બરોબર। અધાતુ પ્રવાહી સ્વરૂપે કયું હોય? તો કે બ્રોમિન। ત્યારબાદ છે 13મો ક્વેશ્ચન, 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય છે, ખરા ખોટા જણાવવાના છે, બરોબર। આ વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે। તો 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય તો આ વિધાન કેવું છે? ખોટું, બરોબર। એસિડિક અને બેઝિકનો માપક્રમ આપણે ખ્યાલ છે, કેટલો માપક્રમ હોય તો એસિડિક હોય ને કેટલું હોય તો બેઝિક હોય, ખાસ કોમેન્ટ કરીને જણાવો, બરોબર। ત્યારબાદ 14મો છે, સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે। સિન્નાબાર જે છે એ મર્ક્યુરીની કાચી ધાતુ છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ છે 15મો ક્વેશ્ચન, મનુષ્યોમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ યુગ્મજમાં વાય રંગસૂત્ર દ્વારા થાય છે। જો નર જાતિનું સંતતિનું નિર્ધારણ છે એ વાય રંગસૂત્ર દ્વારા થાય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। XX અને XY હોય છે, બરોબર। ત્યારબાદ છે 16મો ક્વેશ્ચન કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી હોય છે। લાલ રંગની ઓના કરતા કેટલી હોય? 1.8 ગણી હોય છે, બરોબર। તો આ વિધાન કેવું છે? સાચું વિધાન છે। કેવું છે? સાચું છે, બરોબર। ચાલો ત્યારબાદ છે 17મું જોઈએ આપણે કે ભાઈ નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન એક જ દિશામાં થતું નથી। નિવસન તંત્રમાં જે ઉર્જાનું વહન છે એક જ દિશામાં થતું નથી, તો આ વિધાન કેવું છે? ખોટું છે।
બરોબર. ચાલો ત્યારબાદ છે 18મો જોઈએ. હવે તો આપણે ક્વેશ્ચન જે છે 18મો કે અહીંયા આપણે એક એક આપણે શબ્દમાં અથવા તો એક એક વાક્યમાં જવાબ આપણે આપવાના છે. એમાં 18મો ક્વેશ્ચન છે કે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરિત કરે છે? એવો કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે કે જે કોષ વિભાજનને પ્રેરિત કરે છે? તેમાં આન્સર શું આવશે? તો કે સાઇટોકાઇનિન જે છે, કયું આવશે? સાઇટોકાઇનિન. બરોબર. આ જે છે એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે. ત્યારબાદ છે 19મો. વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલા મિનિટનો હોય છે? જે વાસ્તવિક સૂર્યાસ્ત જોઈએ છે અને જે દેખીતો છે એના વચ્ચે કેટલો સમય હોય? તો કે 2 મિનિટનો સમય હોય છે. કેટલો હોય છે? 2 મિનિટનો. ત્યારબાદ છે 20મું. જીવંત એટલે કે પોઝિટિવ વાયર. જીવંત વાયર પર સામાન્ય રીતે કયા રંગના અવાહકનું આવરણ લગાડેલું હોય છે? તો આપણે ખ્યાલ છે બધાને કે જે જીવંત વાયર હોય એની ઉપર કેવું હોય? તો કે લાલ રંગનું અવાહક આવરણ લગાડેલું હોય છે. ત્યારબાદ 21મું છે અરીસાનું સૂત્ર લખવા. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, પૂછાયો છે. અરીસાનું સૂત્ર શું છે? તો કે 1/u + 1/v બરાબર 1/f. બરોબર. આ અરીસાનું સૂત્ર છે. ત્યારબાદ છે જનીન એટલે શું? તો જનીન એટલે શું થાય? તો કે જનીન એટલે કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય. કેને? તો કે જે ડીએનએ જે છે એનો કાર્યકારી, બરોબર, કેવો કાર્યકારી ટુકડો જે હોય એને જનીન કહેવાય છે. ત્યારબાદ છે સીએફસી નું પૂરું નામ. સીએફસી એટલે શું થાય? તો કે સીએફસી એટલે ક્લોરોફ્લોરોકાર્બન. બરોબર. સીએફસી એટલે ક્લોરોફ્લોરોકાર્બન. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, 1 માર્કમાં પૂછાઈ શકે તેવા છે. બરોબર છે. ચાલો ત્યારબાદ છે જોડકા જોડવાના છે. એમાં પેલું છે કે થાઇરોઇડ ગ્રંથિ. તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એ શેનાથી થાય? તો કે થાઇરોક્સિન છે નથી થાય ને. એડ્રિનલ ગ્રંથિ છે એ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એમાં જોડાયેલો હોય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી સ્ત્રાવ જે છે. બરોબર. આ પણ આઈએમપી જોડકું છે, ખાસ કરી લેવાનું છે. તો વિભાગ ઈ આપણે જોયો, એ જોયો. બરોબર. વિભાગ ઈમાં આપણે ઘણા બધા ક્વેશ્ચન જોયા. બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાના છે. ક્વેશ્ચન છોડવાના નથી. બધું આઈએમપી છે, કરવાનું છે. આપણે રિવિઝન જ ચાલે છે. બરોબર. અને ખાસ હવે આપણે વિભાગ બી, સી અને ડી ના ક્વેશ્ચન જોઈ લઈએ, કેવા પ્રકારના ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે. એમાં પેલું છે કે મિશ્ર ધાતુ એટલે શું? ને ઉદાહરણ આપી સમજો. ચાલો, મિશ્ર ધાતુ એટલે શું બધાને ખ્યાલ છે. બરોબર. એક ધાતુ છે બીજા ધાતુ સાથે થાય મિશ્ર કહેવાય. એક ધાતુ ન હોય, કોઈ પણ એકલી ન હોય. બરોબર. ઉદાહરણ એક આપી દેવાનું ગમે મિશ્ર ધાતુનું તમારે. 26મો છે કે લોખંડની વસ્તુઓ પર આપણે શા માટે રંગ લગાવીએ છીએ? તો લોખંડની વસ્તુ હોય એની ઉપર કાટ લાગી જાય, તો કાટ લાગતો અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? રંગ લગાવીએ છીએ. બરોબર. ક્ષારણ એનું ઓછું થાય એટલા માટે રંગ લગાવીએ છીએ. ત્યારબાદ છે 27મો કે યૌવનારંભ સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે? આ પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. બરોબર. આ ટૂંકમાં ખાલી તમારે ક્યાં ફેરફાર જોવા મળે, પરિવર્તન જોવા મળે લખવાના. ડિટેલમાં પણ તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ મોસ્ટ એમ્પી તફાવત છે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ, અથવા તો માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. બરોબર. લઘુ દ્રષ્ટિની ખામી શું હોય, ગુરુ દ્રષ્ટિમાં શું હોય, એ ખાસ આપણે લખવાનું છે. ત્યારબાદ 29મો ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ નીચે આપેલા આકૃતિમાં ABCD ભાગોના નામ આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો. પરાગાસન, અંડાશય, પરાગાશય અને પરાગવાહિની. એ માં શું આવશે? બી માં, સી માં અને ડી માં શું આવશે? આ ખાસ આપણે કહેવાનું છે. આ બધી વસ્તુ છે મોસ્ટ એમ્પી છે અને પૂછાઈ શકે તેવી છે. બરોબર. આ જો આકૃતિવાળા તમને ઘણા બધા ક્વેશ્ચન છે એ જોવા મળશે. તમે આગળના એક્ઝામના પેપર લ્યો તો એમાં પણ તમને જે છે એ જોવા મળશે કે ભાઈ આ પ્રકારના પ્રશ્ન જે છે એ વધારે પડતા પૂછાય છે. કે ભાઈ આકૃતિમાં તમને આપેલું હોય ABCD, પાચન તંત્ર હોય, પુષ્પની કોઈ આકૃતિ હોય. બરોબર. તો એ બધા આપણે આકૃતિવાળા પ્રશ્નો જે છે એ ખાસ કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન આપણે છોડવાનો નથી. બરોબર. જેથી કરીને આપણે કોઈ પણ જાતનો કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. બરોબર. ચાલો ત્યારબાદ છે 30મો ક્વેશ્ચન કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કઈ કઈ ઘટનાઓ થાય છે એ આપણે લખવાની છે. બરોબર. ચાલો ત્યારબાદ છે 31મો કે 10 વોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? બરોબર. વિદ્યુતનો ક્વેશ્ચન છે તો ખાસ આ પણ આપણે કરી લેવાનો છે, કારણ કે આમાંથી પણ આપણે જે છે એ ઘણા બધા ક્વેશ્ચન છે, 4 માર્કના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે છે એ આપણે પૂછાય છે આમાંથી. બરોબર.
ચાલો તો આપણે આ ક્વેશ્ચન છે કે ભાઈ 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ધરાવે છે બરાબર, તો 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? અહીંયા 10 છે તેની જગ્યાએ તમને એમ પૂછાય કે 12 વોટ વિદ્યુત ધરાવતા છે, 14 વોટ છે બરાબર, આ 2 કુલમ કોઈ જગ્યાએ વધઘટ થાય. અહીંયા તમને શું આપ્યો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે? તો કે 12 આપ્યો છે બરાબર. પછી 2 બિંદુઓ વચ્ચે વિદ્યુતભાર કેટલો છે? વિદ્યુતભાર Q બરાબર કેટલો છે? તો કે 2 કુલમ આપેલો છે તમને. તો હવે વિદ્યુતભારને સ્થાનાંતરિત કરવા માટે કાર્ય છે એના બરાબર શું? તો કે કાર્ય વર્ક બરાબર કેટલું થાય? તો કે V એને ગુણ્યા Q કરવું પડે બરાબર. તો V કેટલો છે? તો કે 12 વોટ તમને આપેલા છે બરાબર, એને ગુણ્યા શું થાય? તો કે સોરી 12 નહીં, આપણે કેટલા આપ્યા છે? 10 આપ્યા છે. કેટલા આપ્યા છે? 10 બરાબર. 12 નહીં, આપણે અહીંયા 12 ઉદાહરણ લઈને કર્યું, 10 આપ્યા છે એટલે અહીંયા 10 ગુણ્યા કેટલું કરવું પડે? તો કે 2 કુલમ. 10 દૂને કેટલા થાય? તો કે 20 જૂલ થાય. તો એનો આન્સર થઈ ગયો. તો આવો સિમ્પલ ક્વેશ્ચન છે, 2 માર્કમાં પૂછાતા હોય છે. ત્યારબાદ છે 32મો ક્વેશ્ચન આપેલો છે કે પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તર છે એ જણાવો બરાબર. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? આપણે દેશી ભાષામાં કહીએ તો અર્થિંગ શું કરવા કરીએ? તો કે જે તે વસ્તુમાં શોર્ટ સર્કિટ થાય અથવા તો કોઈ વસ્તુ આપણે લગાડેલી હોય એમાં અર્થિંગ તમે આપી દો તો એનું જે શોર્ટ જે છે આપણે જે તે વસ્તુમાં ન લાગે, નીચે જમીનમાં ચાલ્યો જાય બરાબર. 34મો છે ઓહમનો નિયમ લખો અને અવરોધના એકમને વ્યાખ્યાયિત કરો. ઓહમનો નિયમ બધાને આવડે, ઓહમનો નિયમ બરાબર. આ ખાસ કરી જ લેવાનો છે ઓહમનો નિયમ, કારણ કે એ મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાય છે બરાબર. અને આપણે શું કરવાનું છે બીજું? તો કે એમાં જે છે એ વિદ્યુત અને અવરોધના એકમ જે છે એને વ્યાખ્યાયિત કરવાનો છે. તો ખાસ એ પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, એ પણ કરી લેવાનો છે, છોડવાનો થતો નથી બરાબર છે. ચાલો, જમણા હાથનો અંગૂઠો છે ઓહમનો નિયમ છે, ખાસ કરી લેવાના છે. આ બધા ક્વેશ્ચન મોસ્ટ એમ્પી છે અને આના સિવાય પણ આપણે જે છે એ બીજા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ જોવાના છીએ. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજી પણ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ કોઈ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. 35મું છે ઓઝોન એટલે શું અને તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. ત્યારબાદ 36મો ક્વેશ્ચન છે આપણા જઠરમાં થતી પાચન ક્રિયા સમજાવો. ખાલી પાચન ક્રિયા વિશે માહિતી આપવાની છે, એમાં કોઈ ડિસ્ક્રિપ્શનમાં લખવાનું નથી, કારણ કે 2 માર્કમાં પૂછાયેલો છે. જેટલા માર્કમાં પૂછાય જેવી રીતે પૂછાય એવી રીતે જ લખવાનું, ખોટું વધારાનું લખવાનું નહીં, સમય બગાડવાનો નહીં બરાબર. ખાલી પાચન તંત્ર શું છે એ સમજાવવાનું છે, એમાં વધારે કંઈ લખવાનું નથી એમાં બરાબર. જઠરમાં થતી પાચન ક્રિયા જે છે એ સમજાવી દેવાની, કહી દેવાનું કે ભાઈ શું શું પ્રક્રિયા થાય. તો કે ભાઈ મુખથી જઠર સુધી ખોરાકને લઈ જવામાં આવે, પછી જઠર એક અંગ છે એમાં ખોરાક આવતાની સાથે શું થાય? વિસ્તરણ પામે. જઠરની સ્નાયુમય દિવાલ જે છે એ પાચક રસો સાથે મિશ્ર કરવામાં આવે અને મિશ્ર થતાં શું થાય? જઠર ગ્રંથિઓ અને જઠર રસનો સ્ત્રાવ થાય દિવાલમાંથી બરાબર. એમાં HCl અને બીજું પ્રોટીન જે છે એ એની મદદ કરે પાચન થવામાં બરાબર. અને પ્રોટીન પાચક ઉત્સેચક છે પેપ્સિન છે એ ખોરાકમાં રહેલ પ્રોટીનનું પાચન કરે છે અને શ્લેષ્મ છે જઠરના આંતરિક સ્તરને શું કરે? HCl જે છે HCl એની સામે શું કરે? રક્ષા કરે, કારણ કે એસિડ જે છે શરીરમાં ફેલાય એ સારું નહીં, એટલે એની સામે રક્ષા કરવા માટે શ્લેષ્મ જે છે એ શું છે? શ્લેષ્મ જે જઠરની જાડી આંતરિક સ્તર જે છે જઠરનું બરાબર, એની સામે રક્ષણ આપે છે અને પૂર્ણ પાચન થાય. ત્યારબાદ ક્યાં જાય? તો કે નાના આંતરડામાં ખોરાક વયો જાય છે બરાબર. ત્યારબાદ છે 37મો ક્વેશ્ચન આપેલો છે કે વિદ્યુત પરિપથ આકૃતિમાં સામાન્ય રીતે વપરાતા નીચેના ઘટકોની સંજ્ઞાઓ દોરો. એક વિદ્યુત બલ્બ દોરવાનો છે અને બીજું શું કરવાનું છે? તો કે ભાઈ R વિદ્યુત બલ્બ અને R અવરોધ ધરાવતો અવરોધક દોરવાનો છે. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. વિદ્યુત બલ્બની નિશાની દોરવાની છે બરાબર, અને બીજું આપણે ખાલી એમાં R અવરોધ ધરાવતો અવરોધક છે દોરવાનો છે બરાબર. એમાં કાંઈ નવું નથી કે એમાં કાંઈ અઘરું છે નહીં. એટલે આકૃતિ તમે દોરતા હો સામાન્ય રીતે પરિપથની હોય તો પરિપથની આકૃતિમાં બધું છે એ સમજાઈ જાય બરાબર. ઓહમનો નિયમ તો બધાને આવડે છે, V બરાબર IR વાળો નિયમ છે બરાબર, એ કહી ગયો આપણે. વિદ્યુત દ્વારા ચેપ્ટરમાં આપણે આ વસ્તુ છે ખાસ કહી દેવાની છે બરાબર. ચાલો તો વિભાગ B ના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ જોયા બરાબર. વિભાગ C ઉપર જોઈએ. નીચેના પદો છે એને વ્યાખ્યાયિત કરવાના છે. જો સાવ આ મોસ્ટ આઈએમપી, આ 3 જે છે વ્યાખ્યાયિત કરવા વાળા મોસ્ટ આઈએમપી છે, કારણ કે મોસ્ટ ઓફ જગ્યાએ બોર્ડની એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે બરાબર. ખનિજ, કાચી ધાતુ એટલે અયસ્ક અને ગેંગ, આ 3 પદાર્થની વ્યાખ્યા માત્ર આપવાની છે. શું કરવાનું છે? માત્ર વ્યાખ્યા આપવાની છે, એમાં કાંઈ બીજું આપણે કરવાનું નથી બરાબર. ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ 39મો ક્વેશ્ચન. વિઘટન પ્રક્રિયાઓ અને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? પ્રક્રિયા માટેના સમીકરણ લખો. ત્યારબાદ 40મું છે ભૌતિક ગુણધર્મને આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે કોઈ પણ 3 તફાવત આપો.
જો તફાવત પૂછાયેલા છે ધાતુ અને અધાતુ, આ ખાસ તફાવત કરજો, આ મોસ્ટ આઈએમપી તફાવત છે, પૂછાઈ શકે એવા છે. 41 છે અલિંગી પ્રજનનના કોઈ પણ બે પ્રકારો વિશે સમજાવો. અલિંગી પ્રજનન. 42 માનવમાં ગર્ભ નિરોધનની વિવિધ રીતો જણાવો અને કોઈ પણ બે વિશે ટૂંકમાં સમજાવો. ગર્ભ નિરોધન જે છે એના માટે શું કરવું જોઈએ, ગર્ભ ન રહે એના માટે, બરાબર. ઘણી બધી પદ્ધતિ છે, નિરોધનો ઉપયોગ કરી શકો, પછી શસ્ત્રક્રિયા તમે કરાવી શકો, બરાબર, વગેરે જે પદ્ધતિ છે. કોઈ પણ બે વિશે તમારે વિસ્તારમાં જે છે એ સમજાવવાનું છે, બરાબર. 43 અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલ વસ્તુના મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. ત્યારબાદ છે 44 સમજાવો લેન્સનો પાવર જે છે એના વિશે માહિતી આપવાની છે. ત્યારબાદ 45 છે R1 R2 અને R3 ના મૂલ્યના ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ કરી સમતુલ્ય અવરોધનું સૂત્ર RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 તારવવાનું છે, બરાબર. જો આ ક્વેશ્ચન છે પણ આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી બધી વખત બોર્ડના ક્વેશ્ચન પેપરમાં રિપીટ થતો ક્વેશ્ચન છે. મૂલ્ય તારવવાનો ક્વેશ્ચન છે એક હશે જ, તો ખાસ એ પણ કરી લેવાનો છે. R1 R2 અને R3 જે છે એ તારવવાનું છે. શું કરવાનું છે? RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 સૂત્ર છે એ તારવવાનું છે, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે 46મો કે પરાવર્તિત ક્રિયા એટલે શું? બે ઉદાહરણ આપો અને અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે એ પણ કહેવાનું છે, બરાબર. ચાલો, વિભાગ સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ. વિભાગ ડી 4 ગુણના ક્વેશ્ચન છે. એમાં પહેલો ક્વેશ્ચન તમને બે વિભાગમાં પૂછેલો છે કે ભાઈ તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું છે, સમીકરણ સહિત ઉદાહરણ આપો, અને જ્ઞાનેન્દ્રિય સૂચકો એટલે શું, ઉદાહરણ આપો. આ બે ક્વેશ્ચનમાં તમે 2 માર્કનું લખવાનું, એટલે તમને ટોટલ 4 માર્ક આમાંથી મળી જશે. 48મો છે બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેનના જો આ બંધારણીય સમઘટકો છે, બ્યુટેન, પેન્ટેન છે, હેક્ઝેન છે, બધા કરી લો, કારણ કે એક તો સમઘટક તમને જે છે એ પૂછાશે જો, એટલે ખાસ સમઘટકો કરી લેજો. તફાવત છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. 49મો છે પદાર્થ X રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા એટલે ક્રિસ્પી પકોડા બનાવવા માટે ઉપયોગી છે. તો પદાર્થનું નામ અને અણુસૂત્ર જણાવો અને પદાર્થની બનાવટનું રાસાયણિક સમીકરણ લખો, બરાબર. ચાલો, તો આ પણ લખવાનું છે ખાસ. એક આ રીતનો પણ ક્વેશ્ચન તમારે જે છે ડિફાઇન કરવાનો, પદાર્થ કયો છે, અણુસૂત્ર લખો, એ પણ પૂછાશે. અને એમાં ત્રીજો પણ છે કે પદાર્થના અન્ય ઉપયોગો છે એ પણ જણાવો, બરાબર છે. ચાલો, ત્યારબાદ 50મો ક્વેશ્ચન છે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવતી આકૃતિ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ લખવાના છે. ત્યારબાદ 51મો ક્વેશ્ચન શ્વસન એટલે શું? તેના પ્રકાર સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. શ્વસન એટલે શું, એના પ્રકાર સમજાવો. 52મો છે નામ નિર્દેશ આકૃતિ દોરી માનવ હૃદય. માનવ હૃદય જે છે એ આંતરિક સંરચના વર્ણવો. હૃદય પણ મોસ્ટ આઈએમપી છે. પછી હૃદય છે, પાચન તંત્ર છે, બરાબર. આ પાચન તંત્ર છે, હૃદય છે, પછી માનવ આંખ છે, બરાબર. આ બધા મોસ્ટ આઈએમપી છે. શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, બરાબર. પછી ત્યારબાદ છે એ નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. પછી પુષ્પની આયામ છેદવાળી આકૃતિ. આ બધા જ કરી લેવાની છે. બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આપણે જોવાના જ છીએ અલગ અલગ વિડીયોમાં, બરાબર. ત્યારબાદ છે 54મો છે કે જૈવિક વિશાલન એટલે શું? સમજાવો. અને નીચે આપેલા પદાર્થોના જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોમાં વર્ગીકરણ કરો. પ્લાસ્ટિક, ફળની છાલ, કાગળ અને કાચ. ચાલો, આ આન્સર તમારે કોમેન્ટ કરવાનો જે છે એ શેમાં છે, જે વિઘટનીય છે એ કરીને કોમેન્ટ કરજો, અને બી કરીને કરજો જેવ અવિઘટનીય પદાર્થ છે, બરાબર. ચાલો, તો આપણે આજે જોયું મોસ્ટ આઈએમપી જે તમારું પેપર જે છે વિજ્ઞાનનું આ રીતનું પૂછાઈ શકે છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે તેવા છે, તો ખાસ કરી લેજો. જરા પણ આળસ કરતા નહીં, કારણ કે 2 દિવસનો સમય આપણી પાસે છે, તો ફૂલ આપણે લડી જ લેવાનું છે, મૂકવાનું થતું નથી, બરાબર. ચાલો, તો આપણે આજ રીતના બીજા વિડીયો માટે, બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માટે આપણે 3 માર્કના અને 4 માર્કના 3 અને 4 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે, બરાબર, એ અલગ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ મોસ્ટ આઈએમપી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ આઈએમપી પેપર મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.